નમસ્તે મિત્રો, વેલકમ ટુ મિતાસ કિચન। આજની આપણી સ્પેશિયલ રેસીપી છે ગુજરાતી ઊંધિયું। અને હવે ઘણા ટૂંક જ સમયમાં ઉત્તરાયણ પણ નજીક છે, તો ઉત્તરાયણ માટેની સ્પેશિયલ વાનગી છે, સ્પેશિયલ રેસીપી ગુજરાતી ઊંધિયું। અને અત્યારે વિન્ટરમાં લીલા શાકભાજી પણ પુષ્કળ પ્રમાણમાં આવે છે, તો આપણે આજે બનાવીશું ગુજરાતી ઊંધિયું। તો ગુજરાતી ઊંધિયા માટે આપણને જરૂર પડશે રેગ્યુલર પોટેટો, જેને આપણે પીલ કરી અને મોટા પીસીસમાં કાપી લીધા છે, રેગ્યુલર પાપડી, લીલી મેથી બારીક સમારેલી, સ્વીટ પોટેટો યાની કે શક્કરિયું, ગ્રીન વટાણા, રતારું, સુરણ, અને આ છે સુરતી પાપડી, જેના આ રીતે આપણે કરી લીધેલી છે, શુગર, છીણેલું ટોપરું, લેમન જ્યુસ, સોલ્ટ ટુ ટેસ્ટ, બારીક સમારેલા લીલા ધાણા, 2 મીડિયમ સાઇઝના ટમેટા આપણે ઓલરેડી ક્રશ કરી લીધા છે, અને આમાં છે લીલું મરચું, લીલા ધાણા, લીલું લસણ અને રેગ્યુલર લસણ, જેને આપણે ચોપરમાં ચોપ કરી અને એને આ રીતે પેસ્ટ જેવું બનાવી લીધું છે, અને આને જ આપણે રવૈયાની અંદર ભરી દીધેલું છે। તો આપણા ભરેલા રવૈયા તૈયાર છે, જે આપણે લીલો મસાલો કર્યો હતો એ આપણે એમાં ભર્યો છે। એના માટે પછી આપણને જોઈશે ગરમ મસાલો, ધાણા જીરું, મરચું, હળદર, હિંગ અને લાલ આખા મરચાં અને ધમાલપત્રો। અને મિત્રો આપણને ઊંધિયાની અંદર સ્પેશિયલ જરૂર પડે છે લીલી મેથીના મુઠિયા, તો એ મુઠિયા માટે આપણે તૈયારી કરી લીધી છે ઓલરેડી। તો આપણા મુઠિયા તૈયાર છે આ રીતે। આને હું સ્ટીમ કરીને બનાવવાની છું। ઘણા લોકો આને ડીપ ફ્રાય પણ કરી શકે છે। જો તમને ડીપ ફ્રાય ગમતું હોય તો તમે આ મુઠિયાને ડીપ ફ્રાય પણ કરી શકો છો, અને જો ડાયટને ધ્યાનમાં લઈને તમે બનાવતા હો તો તમે આને સ્ટીમ પણ કરી શકો છો। તો આજે હું ઊંધિયું આ મુઠિયાને સ્ટીમ કરીને બનાવવાની છું। તો ચલો આપણે આજે બનાવીશું ગુજરાતી ઊંધિયું। તો આપણે સૌથી પહેલાં મેથીના મુઠિયાને સ્ટીમ કરવા મૂકી દઈશું। આને આપણે 20 to 25 મિનિટ આપણે સ્ટીમ થવા દઈશું। તો આપણા મેથીના મુઠિયા સ્ટીમ થઈને તૈયાર થઈ ગયા છે। આને આપણે ઠંડા પડવા દઈશું, અને ઠંડા થયા પછી આપણે એને છૂટા કરી લઈશું, અને પછી આપણે એને ઊંધિયાની અંદર એડ કરીશું। તો આપણા મુઠિયા તૈયાર છે, આપણે એને સ્ટીમ કરી લીધા આ રીતે। તો આના માટે આપણને જોઈશે 1 કપ ઝીણી સમારેલી લીલી મેથી, હાફ કપ જાડો ઘઉંનો લોટ, અને 2 મોટી ચમચી ચણાનો લોટ, સ્વાદ અનુસાર મીઠું, ખાંડ, હળદર અને લાલ મરચું, અને આપણે એને મુઠિયા વાળી અને આ રીતે સ્ટીમ કરી લીધા। તો આપણે હવે ઊંધિયાનો વઘાર કરીશું। આપણે નાખીશું થોડો અજમો, તો આપણે ચપટી હિંગ નાખીશું, કડી પત્તા, લાલ આખા મરચાં, ધમાલપત્ર, આપણે થોડું એને ભૂની લઈશું। આપણે પેસ્ટ બનાવી હતી એ આપણે એડ કરીશું। આપણે ક્રશ કરેલું ટમેટું એટલા માટે નાખ્યું છે કે ઊંધિયું બહુ ડ્રાય ના બને, તો થોડું ગ્રેવી જેવું રહે। પછી આપણે એડ કરીશું તુવેરના લીલા દાણા, 1 કપ લીલા તુવેર દાણા છે, 1 કપ પાપડીના દાણા છે, જે ચડવામાં થોડી વધારે વાર ટાઈમ લેતું હોય એ શાકભાજી આપણે પહેલાં એડ કરીશું, અને જે જલ્દીથી ચડી જતું હોય એ શાક આપણે એકદમ લાસ્ટમાં એડ કરીશું। લીલા વટાણા 1 કપ,
રેગ્યુલર પાપડી આપણે એવી રીતે લેયર કરતા જઈશું, કેમ કે પાપડી રેગ્યુલર પાપડી સુરતી પાપડી ચડવામાં થોડો સમય લઈ લે, એટલે આને આપણે પહેલાં એડ કરીશું. આ રીતે આપણે લેયર કરતા જઈશું. ગેસને આપણે મીડિયમ કરી દઈશું. એ પછી એડ કરીશું આપણે સુરતી પાપડી. ઇન્ડિયામાં ગુજરાતની અંદર માટલું ઊંધિયું પણ બને છે, કે માટલામાં પૂરી અને માટલામાં બધું ભરી અને પછી એ લોકો ઊંધિયું બનાવતા હોય છે. હવે તો બહુ બધી જાતથી ઊંધિયા બનતા હોય છે. આપણે એડ કરી દઈશું લીલી મેથી. તમારી પાસે ફ્રેશ મેથી ના હોય તો તમે ફ્રોઝનની મેથી પણ યુઝ કરી શકો છો. સ્વીટ પોટેટો, આપણા રેગ્યુલર પોટેટો, સુરણ. સુરણ મેં ફ્રોઝનનું લીધું છે એટલે એને સૌથી ટોપ પર રાખ્યું છે. રતારું, અને સૌથી છેલ્લે આપણે એડ કરીશું રવૈયા, જે આપણે ગ્રીન જે વાટેલા લીલા મરચાં, લસણ, લીલું લસણ અને લીલા ધાણામાં જે હતું એ ભર્યું હતું એ. આપણે એક સાથે પાણી એડ નહીં કરીએ. અત્યારે મેં 2 થી 3 ઘૂંટડા જેટલું પાણી એડ કર્યું છે, જેથી કરીને નીચે બેસી ના જાય. તો આને હવે આપણે ઢાંકી દઈશું અને વચ્ચે વચ્ચે એને આપણે ચેક કરતા રહીશું. તો આપણે 10 મિનિટ પછી આપણે ચેક કર્યું તો બધું વ્યવસ્થિત બફાઈ ગયું છે, બટેકા અને આ રીતે. તો આપણે એમાં હવે મુઠ્ઠી એડ કરી દઈશું. મુઠ્ઠી એડ કરી અને આપણે એને 2 થી 3 મિનિટ ઢાંકી દઈશું. તેમાં આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરી દીધું છે, મુઠિયા પણ એડ કરી દીધા છે અને ઓલમોસ્ટ ઊંધિયું બરોબર બફાઈ ગયું છે. તો હવે આપણે મસાલો કરીશું. તો મસાલામાં આપણે એડ કરીશું હળદર, ધાણા જીરું, લાલ મરચું, છીણેલું ટોપરું, સ્વાદ અનુસાર સુગર, લેમન જ્યુસ અને લીલા ધાણા. તો આમાં આપણે મસાલો કરી દીધો છે, ધાણા જીરું, લાલ મરચું, હળદર. હવે આપણે એડ કરીશું લેમન જ્યુસ, શુગર તમારે જે રીતનું ગળપણ જોઈતું હોય, ખટાશ ગળપણ, તો લેમન જ્યુસ અને શુગર તમે તમારી ટેસ્ટ પ્રમાણે એડ કરી શકો, જેટલું રીતે તમને ખટાશ ગળપણ ગમતું હોય એ રીતે. ટોપરાનું છીણ, લીલા ધાણા, ગરમ મસાલો નાખ્યો છે, અને હળદર, મીઠું, મરચું ને ધાણા જીરું તમારી રીતે, તમારી જોડે જેટલી ક્વોન્ટિટીમાં હોય એ રીતે તમે તમારી રીતે મસાલો કરી શકો છો. તો આપણો મસાલો થઈ ગયો છે, તો આપણે એને હવે મિક્સ કરી લઈશું. તો આપણો મસાલો થયેલું ઊંધિયામાં બધું મિક્સ થઈ ગયું છે. હવે આપણે એને થોડી વાર સિજવા દઈશું અને પછી આપણે ગેસ બંધ કરી દઈશું. તો આપણું ગુજરાતી ઊંધિયું તૈયાર થઈ ગયું છે.